સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનુકોટ દંડવત પ્રણામજી. શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ નંબર 23 ચોપાઈ નંબર 26 આપણે આવ્યા છે. પ્રકરણ નંબર 23 ચોપાઈ નંબર 26 આપણે આવ્યા છે. સો મેં ગાયા યાદ કર કર કબુ પાયા ન વિહારસ નામ સહે ના હુકમ સહે ના કુછ સહે અક્ષ. સો મેં ગાયા યાદ કર કર કે તમારા વચનો તમારી વાણી યાદ કરી કરીને મેં ગાયા, યાદ કરી કરીને મેં ગાયા એમ કે છે. હવે અહીંયા આગળ જે વાણી જે છે આપણે બતાવીએ છીએ, તમારા વચનો તમારા વાણી યાદ કરી કરીને, મીન્સ કે જે એ ઈશ્ક છે અંદર, એ ઈશ્કને યાદ કરી કરીને મેને ગાયો, બતાવ્યો. સો મેં ગાયા યાદ કર કર કબુ પાયા ન વિહારસ, પણ તેમ છતાં પણ મને આની તડપ ન આવી. કબુ પાયા ન વિહારસ આપણે બતાવીએ છીએ ખરા, પણ આપણા દિલની અંદર એનો જે વિરહ આવવો જોઈએ, વિરહ આવે છે ખરો. હવે આ જે વિરહ છે એ વિરસ ક્યો ક્યો ન જોયો મેં, તો કે છે નામ સહે ના હુકમ સહે, નામ સહે ના હુકમ સહે. કે મારી રૂહ હુકમ અને જે રૂહનું જે તન છે અક્ષ, ના કુછ સહે અક્ષ, ના કુછ સહે અક્ષ. કે રૂહનું જે તન છે કે આ સાંભળે છે ખરા, આ રૂહનું જે તન છે, રૂહ છે અને હુકમ છે. હુકમ શું છે અહીંયા આગળ? દિલની ઈચ્છા. રૂહ પણ આ સાંભળે છે, હુકમ પણ સાંભળે છે અને આ રૂહનું જે અક્ષ છે એ પણ સાંભળે છે. મીન્સ આ તન પણ છે એ સાંભળે છે. તેમ છતાં પણ આ જે વિરહ રસ જે આવવું જોઈએ, જે તડપ આવી જોઈએ, આ તન સમાપ્ત થઈ જવું જોઈએ, માયામાંથી બહાર આવવા જોઈએ, માયા બંધ કરી ભીતરના ચક્ષુ ખુલવા જોઈએ, આ કશું થતું નથી. આ વિરહ રસ છે. આ જે તડપ છે એ તડપ નથી આવતી. આપણે ધની સાથેની પ્રેમની તો વાતો કરીએ છીએ, પણ એ ધણીને મળવા માટે જે ઈશ્કની જે વાતો કરીએ છીએ અને એ ઈશ્કની તડપ આપણને જે આવવી જોઈએ એ નથી આવતી. તો પ્રશ્ન એ છે કે બેન કેમ નથી આવતી? ધનિયા આપણને બતાવી રહ્યા છે કે ભાઈ આ બધું હું કરી રહ્યો છું, પણ છતાં જે અંદર તડપ આવી જોઈએ તડપ નથી આવતી. તો કેમ નથી આવતી? આ મેઇન પ્રશ્ન છે. આપણે ક્યાં અટક્યા છે? આપણા અને ધની વચ્ચેનો જે વજૂદનો પડદો છે એ કયો પડદો છે? કે જે વજૂદનું જે સંચાલન કરે છે, આ વજૂદનું જે સંચાલન કરે છે એને ખત્મ કરી નાખો તો પડદો ફટી જશે. અને એ સંચાલન દિલ કરશે, આ વજૂદનું સંચાલન દિલ કરશે, તો આ બધું જ આપણને મળશે. તો અહીંયા આગળ જે આ જે વજૂદ છે, આ તન છે, એ તન બે રીતે ચાલી રહ્યું છે. આ તન છે એ બે રીતે ચાલે છે. એક દિમાગથી પણ ચાલી રહ્યું છે અને એક દિલથી પણ ચાલી રહ્યું છે. આપણે આપણા પરિવાર સાથે, સુંદર સાથ સમજવા બહુ બારીક વાત છે. આપણે આપણા પરિવાર સાથે જે નાના નાના બ્રહ્માંડો બનાવીને બેઠેલા છે એમની સાથે આપણે દિલથી વાત કરી રહ્યા છીએ, અને જે બહાર છે, બહાર સૃષ્ટિ છે, એની સાથે આપણે મનથી વાત કરી રહ્યા છીએ.
એટલે આ તનની અંદર બે માર્ગ છે, એ કયા છે એ બતાવી રહ્યો છું. એક દિલનો માર્ગ છે અને એક દિમાગનો માર્ગ છે. તમે બહારના વ્યક્તિ સાથે દિમાગથી કામ કરશો અને ઘરના વ્યક્તિ સાથે દિલથી કામ કરશો. તો હવે આપણે એ સમજવાનું છે કે આપણો જે સાચો પરિવાર છે એ કયો છે. આપણો જે સાચો પરિવાર છે એ કયો છે. તો સાચા પરિવાર સાથે દિલથી વાત કરો. પતી ગયું. દિમાગનું પછી, કારણ કે ન જાને ને ઝુંડ મેં કોણ સુહાગીન હોય. આ ઝુંડની અંદર કોણ સુહાગીન છે ખબર નથી, તો બધા સાથે દિલથી વાત કરો. તો મળી જશે કોઈ. અને મનનું અસ્તિત્વ ખત્મ થશે. અને જ્યારે આ અસ્તિત્વ ખત્મ થશે ત્યારે આ તડપ આપણને આવશે, વિરહ રસ આવશે. એ વગર આવવાનો નથી. એટલે એનો કશો કોઈ અહેસાસ ન કર્યો એમ કે છે. આ ત્રણેયમાંથી કોઈ અહેસાસ ન કર્યો. ત્રણેય કોણ? હુકમ, રૂહ અને નામ સહે. ના નામ સહે ના હુકમ સહે. ના સહે ના કુછ સહે અક્ષ. રૂહ, હુકમ અને અક્ષ. અતન. આમાંથી કોઈને વિરહ રસ ના આવે. સાંભળ્યું ખરું, ગાયું ખરું, બધું જ કર્યું, પણ તેમ છતાં આ રસ ના આવે, તડપ ના આવી. અને આ જ મોટામાં મોટી આપણી હસી છે. આ જ મોટામાં મોટી હસી છે. ઓર હાસી સબ સાહેલી, પણ એ હસી સહી ન જાય. પણ એ હસી સહી ન જાય. આ હસી છે એ સહી ન જાય. કે આપણને બધી શુદ્ધ પડી. આપણને બધી શુદ્ધ પડી. કઈ હસી સહી ન જાય? કે આપણને બધી શુદ્ધ પડી કે આપણે કોણ છીએ, આપણા ધણી કોણ છે, આપણું ધામ શું છે, આપણું ઘર કયું છે, આ બધી શુદ્ધ પડી. આમાંથી, આ ઇલમમાંથી આપણે શું કહ્યું છે? સંશય રહિત થઈ ગયા. કોઈ સંશય ન રહ્યો. બેશક બની ગયા. કોઈ શક નથી રહ્યો. એ પણ શુદ્ધ પડી કે આ જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ સપનાનું છે, કાલ્પનિક છે, જૂઠ છે. આ પણ સમજ પડી આપણને. તેમ છતાં પણ જે સત છે, જે અખંડ છે, એને આપણે વળગતા નથી. એને મેળવવા માટે આપણે પ્રયત્ન નથી કરતા. એને લેવા માટે આપણને જે તડપ આવી જોઈએ, તડપ નથી આવતી. એ જ મોટામાં મોટી હસી છે આપણી. આ જ મોટી હસી છે. પરમધામની અંદર દાવો કર્યો હતો. શું દાવો કર્યો હતો? વિચારો. આશિક બતાવ્યા હતા આપણે. તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે એ બતાવ્યો. તો એ ઈશ્ક મેળવવા માટે તડપ કેમ નથી આવતી? અને વાત નવીની એ છે, રૂહ પણ આ સાંભળે છે, સમજે છે, બધું જ કરી રહી છે રૂહ, અને છતાં પણ એને તડપ નથી આવતી. તો રૂહને તડપ નથી આવતી, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી. એ મનની નીચે દબાઈ ગઈ છે. એટલે જો આત્મ જ્યારે બળ કરે, એની નીચે દબાઈ ગઈ છે, મીન્સ કે મન કે છે એ પ્રમાણે ચાલી રહી છે. પણ આત્મ જ્યારે બળ કરે ત્યારે આ બધી જ આપણને નીંદ મળે. આત્મને બળ કરવું. અને આત્મ બળ ક્યારે કરે? જ્યારે અંદર મુખ થઈએ ત્યારે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરની દ્રષ્ટિ ખોલીએ ત્યારે આત્મ બળ કરશે. એ વગર આત્મ બળ નહીં. और हासी सब साहेली, પણ એ હાસી સહી ન જાય. અક્ષ भी ना सह अक्स भी ना सह सके जब इल्मे दिए पढ़ाए. અક્ષ भी न સહન શકે. કે આજે આત્મનું જે તન છે
એ પણ આ સહન ન કરી શકે કે હાય મેં આ શું કર્યું. આ ઇલમથી આપણને આ બધી સુખ એટલે કે છે જબ ઇલ્મે દિએ પડાય, આ ઇલમથી આપણને આ બધી જ સમજ પડી ગઈ. પડાય મીન્સ આ બધી શુદ્ધ પડી ગઈ, આપણને કશું બાકી નથી રહ્યું. અને તેમ છતાં આપણું જે વળગણ છે વળગણ છોડતા નથી. જે મગરમચ્છો છે, અત્યારે નહીં, અત્યારે તો તમને સારા લાગશે, પણ જ્યારે આપની પર આવશે, આપણી પર આવશે જ્યારે, તારે સમજ પડશે કે આ તો મગરમચ્છ હતા. આવું ન કહેવાય, આવું ન કહેવાય, પણ છતાં એક વાર કહું શું છે ન કહેવાય. કેમ શું ન કહેવાય? સાપને ઉછેરીને, સાપને દૂધ પીવડાવીને મોટો કરો તો શું કરે? ડંખ આપણને જ મારે. હવે આપણા પરિવારને સાપ ન કહેવાય, કારણ કે આ બ્રહ્માંડમાં બેઠા છે એટલા માટે. પણ સુંદર સાથ સમજો કે એમને આપણે ઉછેરીને મોટા કરીએ છીએ. મોટા થાય ત્યારે શું કરે છે? એ જ આપણને ઘરમાં રાખતા નથી. જો તમે માતા પિતાની સી દશા છે, એ જ નથી રાખતા. ઉછરીને મોટા કર્યા, મોઢામાંથી કોર્યો કાઢીને એમને આપ્યો. શું કર્યું એમણે? છતાં પણ આપણે વળગી રહ્યા છીએ. આપણે બધા વળગી રહ્યા છીએ. વિચારો કરો તમે. અને આપણો જે સમય છે એ સમય ખોટો બરબાદ કરી રહ્યા છે. એ બધા લેણદારો છે. સમજી લો, એ બધા શા માટે આપણને વળગી રહ્યા છે? લેણદારો છે. લેણું ચુકાવી કરી દો જુદા એમને. ધણીના માર્ગની અંદર મોટામાં મોટી બાધા આ છે. મોટામાં મોટી બાધા આ છે. અક્ષ ભી ના સહ શકે, અક્ષ ભી ના સહ શકે. એ હસી છે, એ અક્ષ પણ ન સહન કરી શકે. આ તન પણ છે, એ સહન ન કરી શકે. જબ ઇલમે દિયે પડાય, જબ ઇલમે દિયે પડાય કે આ બધી શુદ્ધ પડી ગઈ અને છતાં પણ આપણે આ ન નીકળીએ તો આપણી પર હસી થવાની છે. હસી સહન થશે ખરી? અને આ જે હસી છે એ દોજકથી પણ દોજક સારી, પણ આ હસી ખોટી. એટલી પીડાદાયક છે આ હસી. તો પ્રશ્ન એ થાય આપણને, પ્રશ્ન એ થાય કે શું રાજ્ય મહારાજ પરમધામની અંદર જઈને આ હસી કરશે? રાજ્ય મહારાજ કદાપી આ હસી નહીં કરે. આશિક છે, કદાપી ન કરે. પણ રાજ્ય મહારાજ આપણી સામું જોશે ને તો આપણું જે છે ને બધું જ આ ખેલની અંદર આપણે આયા છે કે પાછા જઈશું ત્યાં સુધી બધું જ ચિત્રપટ આપણા છે ને દિલની અંદર આવી જશે. અને એને કારણે આપણે સામું નહીં જોઈ શકીએ. ના રહ્યા ઇશ્ક અપના, ના રહ્યા વતન સો, હક સો ભી ના રહ્યા તો કહા કહું હુકમ કો. કે હવે કે આ જે ઇશ્ક છે, ના રહ્યા ઇશ્ક અપના, આપણો ઇશ્ક છે? વિચારો, જો આપણો ઇશ્ક હોય તો આ તડપ આવી જોઈએ. ધની પ્રત્યે આપણને ઇશ્ક છે ખરો? તો એ દર્દ આવતું કેમ નથી? જો ધની પ્રત્યે આપણને ઇશ્ક હોય તો ધનીને મળવા માટેનું દર્દ આવતું કેમ નથી? જો ધની પ્રત્યે આપણો ઇશ્ક હોય તો દિલમાં ધની સિવાય બીજું બધું શા માટે મૂકી રાખ્યું છે, ભરી રાખ્યું છે? ઇશ્ક તો એકને જ થાય.
एक एक एकदम याद આવી ગયું, मोहब्बत एक से होती है हजारों से नहीं, આવું કંઈક છે. मोहब्बत एक से होती है हजारों से नहीं. આપણે હજારોને મોહબ્બત કરવા બેસી ગયા છીએ. ના રહ્યા ઈશ્ક અપના, ના રહ્યા વતન સો, કે આપણને ઈશ્ક ધની પ્રત્યે પણ નથી અને આપણા ઘર પ્રત્યે પણ નથી, વતન આપણા ધામ પ્રત્યે પણ નથી. ઈશ્ક કરી રહ્યા છીએ આપણે બધું, પણ શું કરી રહ્યા છીએ? ફનાની અકલની અંદર લઈ રહ્યા છે, પરમધામ આવું છે ને આવું છે ને તેવું છે. પણ આપણું ઘર હોય, સુંદર સાહેબ, આની જે કમ્પેરિઝન છે, જો સાથે સાથે કમ્પેરિઝન પણ કરો કે આપણું પોતાનું ઘર હોય તો આ મારું ઘર છે, કેટલું સાફ સુફ રાખીએ, કેટલું એને સજાવીએ. તમે યાદ રાખો છો કે અહીંયા આગળ આટલી જગ્યા છે, અહીંયા આગળ આટલી જગ્યા છે, આ જમીનમાં આટલી જગ્યા છે, અહીંયા આટલી બારીઓ છે. આપણે આની અંદર પડેલા છે બધા. અહીંયા કેટલી બારી છે, અહીંયા કેટલા બારણા છે ને કેટલા ઝરોખા છે ને, એને સજાવો. આ વતન છે, આપણું ઘર છે, એને સજાવો અને ધની સાથે બેસીને લીલા કરો. આ આનંદ લેવાનું છે. ધામ કેવું છે એની અંદર આનંદ નથી લેવાનો. એ તડપ આવી જોઈએ કે અહીંયા આગળ બેસીને ધની સાથે હું આ લીલા કરતી હતી, હવે આ લીલા હું ક્યારે પાછી કરીશ, હું ક્યારે પાછી ત્યાં જઈશ. ના રહ્યા વતન સો, हक सो भी न रहा, हक सो भी न रहा, तो कहा कहूं हुक्म को, કે ધનીથી ન રહ્યો, ધામથી ન રહ્યો, મારી પોતાને ન રહ્યો ઈશ્ક, તો હવે હું કે છે, હું હવે હુકમને કેવી રીતે દોષ આપી શકું? મારી અંદર ઈશ્ક નથી રહ્યો, મારા વતન, મારા ઘર પ્રત્યે મને ઈશ્ક નથી રહ્યો, અને મારા ધની પ્રત્યે પણ મને ઈશ્ક નથી રહ્યો, તો પછી હું હુકમને કેવી રીતે દોષ આપી શકું? તો આનું મૂળ છે શું? આનું મૂળ છે શું? કે મારાની અંદર ના રહ્યા ઈશ્ક અપના, કે મારાની અંદર ઈશ્ક નથી રહ્યો, એ આનું મૂળ છે પહેલામાં પહેલું. તો આપણી અંદર ઈશ્ક કેમ ન રહ્યો? પરમધામનો દાવો કરી રહ્યા છે, આત્મ પરમધામની છે. આ બધું જ આત્મે જોયેલું છે. ઈશ્કના સ્વરૂપ છે, અને ઈશ્કના સ્વરૂપને જો ઈશ્ક ન રહ્યો હોય તો આના કરતા મોટી હસી કઈ? પછી હુકમને કેવી રીતે દોષ આપી શકું હું? એમ કે છે, આ હુકમને હું કેવી રીતે દોષ આપી શકું? રાજ્ય મહારાજ તો આપણને આ બધું આપી રહ્યા છે, રાજ્ય મહારાજ તો આ બધું બતાવી રહ્યા છે આપણને. સુંદર સાદ, આ બંને વાક્ય જુદા જુદા છે. રાજ્ય મહારાજ આપણને આ બધું આપી રહ્યા છે, રાજ્ય મહારાજ આ બધું આપણને દેખાવી રહ્યા છે. તો આપણી ફરજ શું છે? આપણે ફરજ ચૂક્યા છે. જે દેખાવી રહ્યા છે એને વળગી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે એને વળગી રહ્યા છે, અને ધની જે આપી રહ્યા છે એનો અનાદર કરીએ છીએ, એને લેતા નથી. અનાદર કરો મીન્સ એને લેતા નથી આપણે. આ બ્રહ્માંડ છે આપણને અમૃત સમાન લાગે છે, પણ જે અમૃત છે એ જ ઝેર છે. એટલે અમૃત સમજીને આપણે ઝેર પી રહ્યા છીએ ને, એ આ છે. ચોપાઈ છે એક, મને યાદ નથી. અમૃત સમજીને ઝેર પીધું એવું કંઈક છે ચોપાઈ, ચોથું ચરણ છે. ચાલો, તો આ જેને જે અમૃત આપણે સમજી રહ્યા છે એ ઝેર છે, અને જેને નથી વળગતા એ અમૃત છે. જે દેખાઈ રહ્યું છે એ બધું જ ઝેર છે, જે નથી દેખાતું એ બધું જ અમૃત છે. સમજી લો. એટલે ના રહ્યા ઈશ્ક અપના, મૂળ ક્યો છે
કે આપણો ઈશ્ક નથી, એટલા માટે જો આપણો ઈશ્ક હોય તો ધામ આપણા ઘર પ્રત્યે પણ ઈશ્ક થાય અને ધની પ્રત્યે પણ ઈશ્ક થાય, એની તડપ આવે. પણ આપણો ઈશ્ક જ નથી રહ્યો. કુવામાં હોય તો વડામાં આવે ને. આપણા દિલની અંદર એ ઉત્તેજના હોય, આપણા દિલની અંદર એ ભાવના હોય, આપણા દિલની અંદર એ તડપ હોય તો ઘર પ્રત્યે અને ધની પ્રત્યે ઈશ્ક અવશ્ય આવે આવે ને આવે, એમાં કોઈ સંશય નથી. પણ આપણાની અંદર નથી કશું. પથ્થર જેવા થઈ ગયા છે આપણે, પથ્થર જેવા થઈ ગયા છે. જ્યાં સુધી પાણી રેડો ત્યાં સુધી ભીનો, પછી તો કોરો ને કોરો હતો એવો ને એવું, એવા છે આપણે. ઈશ્ક ક્યાંથી આવે? પથ્થરને પલળવા જાવ તો પલળે ખરો પથ્થર? પાણી રેડો ત્યાં સુધી 2 મિનિટ કે 5 મિનિટ ભીનો દેખાય, પછી હતો એવો ને એવું. એવા છે આપણે. પછી કે હુકમને દોષ આપું તો કેવી રીતે દોષ આપું? એટલે ધની કહે છે આપણને, ધની કહે છે ચલો અહીં હુકમ, ધનીના દિલની ઈચ્છા સમજી લો. આપણા દિલની ઈચ્છા એક બાજુ રાખો. હુકમ છે, હુકમને દોષ કેવી રીતે આપું એમ કે છે. મીન્સ ધની જે બતાવી રહ્યા છે એમને હું કેવી રીતે કહી શકું? ધની તો આપી પણ રહ્યા છે. એટલે ધનીએ શું કહ્યું? મેં તો મેરા દઈ ચુકી પણ તूने ન लिया, तुम न पहचानो तो मैं क्या करूं? तुम न पहचानो, મારા ઈશ્કને તમે પહેચાન ન કરી શકો, એમાં મારો શું હક છે? तुमको इश्क उपजाने करूं सो अनेक उपाय, પણ तुम न पहचानो तो मैं क्या करूं? એ તડપ નથી આવતી આપણે, આપણા દિલની અંદર આ ઈશ્ક નથી આવતો. ધામ અને ધની પ્રત્યેની તો વાત તો એક બાજુ રહી. પહેલા પેલી આપણી આત્મને તો જગાવો. મીન્સ કે આપણી આત્મ જાગૃત નથી થતી, આપણી આત્મ. અને પછી આપણે બેસી રહ્યા છે, હુકમને દોષ આપી રહ્યા છે. આપણે કહી રહ્યા છે કે ધનીના હુકમથી આ ખડું છે. સુંદર સાચ વિચારો. હવે કયો હુકમ છે આ? ધનીના વાસ્તવમાં ધનીના હુકમથી ખડું છે આ? ચલો ધનીનો હુકમ સમજી લો. તો ધનીએ આ કર્યું, ધની તો રાત ખેંચીને રાખી છે કે મારી રૂહ આ જાગે. હા, એ ધનીના હુકમથી રહ્યું છે ખડું. આ બ્રહ્માંડ રહ્યું છે એ રાત ખેંચીને રાખી છે એટલા માટે રહ્યું છે. પણ વાસ્તવની અંદર આપણા દિલની અંદર હજુ આ ઈચ્છા થઈ નથી, આપણા દિલની અંદર આ તડપ આવી નથી. જ્યાં સુધી આ તડપ ના આવે, જ્યાં સુધી આ વિરહ રસ ના આવે, ત્યાં સુધી આ બ્રહ્માંડ ખડું રહેવાનું છે, રહેવાનું છે, રહેવાનું છે, એમાં કોઈ સંશય નથી. જેમ વ્રજમાંથી રાસમાં ગયા, વ્રજમાંથી રાસમાં બધાને એક સાથે લઈ ગયા, પણ ક્યારે લઈ ગયા તમે વિચાર કરો. જો 51-52 દિવસના જો અબોલા ન આપ્યા હોત તો આપણે વ્રજમાંથી રાસમાં ન ગયા હોત. એક મિનિટ બેન. બોલો શ્રી પ્રાણનાથ ક્યારે. પછી ઈશ્ક કેવી રીતે આવવા દે આપણને? ઈશ્ક કેવી રીતે આવે વિચાર કરો. સુંદર સાહેબ, तो ना रहा इश्क अपना, ना रहा वतन सो, हक सो भी न रहा तो कहा कहूं हुकम को. तो હુકમને કેવી રીતે દોષ આપી શકું? આપણી વૃત્તિ જ નથી બદલાતી. આપણી જે વૃત્તિ છે એ જ નથી બદલાતી. આપણી જે ઈચ્છાઓ છે એ જ બદલાતી નથી. तुम ही आप दिखाव्या, तुम ही आप दिखाव्या, पहचान तुम इलम, तुम ही दई हिम्मत, પણ तुम ही पकड़ाई कदम. કે જે કંઈક કરી રહ્યા છે ધની, તમે બધું તમે જ કરી રહ્યા છો. જે કંઈક કરી રહ્યા છો અને તમે જુઓ, આપણે तुम ही आप दिखाव्या, अपने आप पहचानो रे साधो भाई. એ પણ આપણને, આપણે કોણ હતા આની પણ શુદ્ધ નથી, ક્યાંથી આવ્યા હતા આની પણ શુદ્ધ નથી, આપણું ઘર કેવું છે આની પણ શુદ્ધ નથી. તો આ બધું આપણને આપ્યું કોણે? ધનીએ બધું આપ્યું આપણને.
આપણે તો આ બ્રહ્માંડની અંદર આગ પાણી પથ્થરની પૂજા કરતા હતા. આમાંથી આપણને બહાર કોણે કાઢ્યા? ધનિયા. બધું ધની કરી રહ્યા છે એમ કે છે. એટલે કે તુમ હી આપ દિખાવ્યા, પહેચાન તુમ ઇલમ, પહેચાન તુમ ઇલમ. કે જાગૃત બુદ્ધિથી તમે તમારી પહેચાન પણ કરાવી દીધી, મારી પણ પહેચાન કરાવી દીધી, ધામની પણ પહેચાન કરાવી દીધી. તારતમ વાણીથી આ બધું જ આપણને બતાવી દીધું એમ કે છે. આમાંથી આપણને બહાર કાઢ્યા છે. નહીં તો આ બ્રહ્માંડની અંદર જુઓ તમે, આ બ્રહ્માંડની અંદર તમે જુઓ કે દુનિયા શું કરી રહી છે અને આપણે શું કરી રહ્યા છે. તો આપણને બહાર કોણે કાઢ્યા? ધનીએ કાઢ્યા. તો નિસ્બતને કારણે ધની આપણને અહીંયા લઈને આવ્યા છે. નિસ્બત કરીને આપણે બેસી રહ્યા છે. તો એક બાજુ નિસ્બત ધની નિભાવી રહ્યા છે, એ નિસ્બત આપણે નિભાવતા કેમ નથી? જેમ માતા છે બાળકને પ્રેમ કરી રહી છે, પણ એ બાળક માતાને પ્રેમ ન કરતો હોય તો માતાનો પ્રેમ શું છે એ બાળકને સમજાય ખરો? કેમ નથી કરતો? કારણ કે બાળક જીદ લઈને બેઠેલો છે. પણ એની જીદ એ મૂકે તો માતાનો પ્રેમ શું છે એ સમજાય. એમ આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડની અંદર ફરી રહી છે. એ દ્રષ્ટિ બંધ કરીએ તે ધનીનો ઈશ્ક આપણને સમજાય. એ વગર ધનીનો ઈશ્ક સમજાવવાનો નથી, સમજાશે નહીં. જે વળગીને બેસી રહ્યા છે એને છોડો. એટલે કે છે કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છે એની પાછળ. આપણી ફરજ છે કરો. અહીંયા આયા છે, આ બ્રહ્માંડની અંદર આયા છે. આ બ્રહ્માંડના નીતિ નિયમ છે. તો નીતિ નિયમ છે એને પાળો, મીન્સ એનું કરો. પણ આપણે એની પાછળ મરી રહ્યા છીએ. મરો નહીં. આપણી ફરજ છે, ફરજ પૂરી કરો. દિલમાં તો ધની સિવાય કોઈ ન હોવું જોઈએ. તુમ હી આપ દિખાવ્યા, પહેચાન તુમ ઇલમ. ઇલમથી આ બધું આપણને આપ્યું. તુમ હી દઈ હિંમત. આ પણ હિંમત કોણ આપી રહ્યું છે આપણને? ધની આપી રહ્યા છે. આ હિંમત પણ કોણ આપી રહ્યું છે? ધની આપી રહ્યું છે. તુમ હી પકડાઈ કદમ. કે હવે કે છે આના વગર આપણે ચાલતું નથી. ધનીના વચનો જ્યાં સુધી આપણે ન સાંભળીએ ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. આ પણ કદમ તમે પકડાયા. હવે આ કદમ આપણને પકડ્યા ખરા, પણ આ કદમ છે આપણે જયારે એમને પકડીશું એ કદમ, તો પરમધામ જવાશે. ધની તો પકડાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે આ ચરણ કમલ છે, પણ આપણે જયારે પકડીશું ત્યારે ધામ જવાશે. तुम ही इश्क देते हो, तुम ही दिया जो सोहबत भी तुम ही दई, तुम ही लावत मोहे होश. કે ધની તમે જે કઈ કરી રહ્યા છો તમે કરી રહ્યા છો એમ કે છે. આ ઈશ્ક પણ તમે આપી રહ્યા છો. આપણને ધની ઈશ્ક આપી રહ્યા છે? તો હા, અવશ્ય આપી રહ્યા છે. કે સત્સંગનો સમય થાય અને આપણે ફટાફટ, આજે સત્સંગ ના હોય તો આપણને ચેન ન પડે. તો એ શું છે? એ ધની આપણને ખેંચી રહ્યા છે, ઈશ્ક આપી રહ્યા છે. હવે આપણે ન સમજીએ તો એમાં વાંક કોનો? એટલે કે છે તુમ હી ઈશ્ક દેતો. હવે એ ઈશ્કની તરફ આપણને ન થાય તો વાંક કોનો? ધની તો આપણને આપી રહ્યા છે. ધનીના વચનો સાંભળીને આપણી આંખની અંદર આંસુ કેમ નથી આવતા? ધનીના વચનો સાંભળી અને આપણું મન છે એ નમન કેમ નથી થતું?
સાંભળજો સુંદર સાથ. જેમ બાળકના વચનો સાંભળીને માની આંખની અંદર આંસુ આવે છે, માં નમન થઈ જાય, ગદગદ થઈ જાય છે, તો એ વસ્તુ અહીંયા કેમ નથી થતી? સુંદર સાથ, આ સમજાય છે? तुम ही इश्क देते हो, तुम ही दिया जो सोहबत भी तुम ही दई, सोहबत भी तुम ही दई, तुम ही लावत माहे होश, सोहबत પણ તમે દઈ. કઈ સોહબત? સુંદર સાથ ને પણ ધની તમે આપણને ભેગા કર્યા, ધનીએ ભેગા કર્યા છે. હવે આપણે તો બેહોશ હતા, હોશમાં પણ નતા. તો હોશમાં આપણને લાવ્યું કોણ? તમે જુઓ, આપણને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, સચ્ચિદાનંદ કોણ છે, આની પણ શુદ્ધ ન હતી. આગ પાણી પથ્થરની પૂજા કરતા હતા આપણે. આમાંથી આપણને આ સંગત કોણે કરાવી? ધનીએ કરાવી. શા માટે આપણને કરાવી? શા માટે બીજા કોઈને ન કરાવી? શા માટે બીજા કોઈને ન આપી? વિચારો, આની પર વિચાર કરો. એમ સાહોબત ભી તુમ હી દઈ, તુમ હી લાવત માહે હોશ, કે આ આપી અને અંદર શક્તિ પણ એમણે આપી, જોશ પણ આપ્યો, પહેચાન કરાવી, પહેચાન કરાવ્યા પછી અંદર જોશ પણ આપ્યો અને હિંમત પણ આપી. પણ એ જોશ આપણી પાસે રહે છે ખરો? પ્રશ્ન છે આ. ધની આપણને આ બધું આપી રહ્યા છે, એ જોશ આપણી પાસે રહે છે ખરો? આનો અર્થ શું કે આ જોશ રહે છે ખરો? આનો અર્થ શું? તો આનો અર્થ કે બે કાર્ય છે, બે કાર્ય. એક માયાનું કામ છે, એક ધનીનું કામ છે. તો આપણે કયું કાર્ય પહેલા કરીશું? સુંદર સાથ, વિચારો, કયો જોશ આપણને આવે છે? તો માયાનો જોશ પહેલો આવશે. બેન બોલી રહ્યા છે બાજુમાં જ બેઠા બેઠા, માયાનો જોશ. અને ધનીનો જોશ? તો ધની પણ એ જોશ આપણને આપી રહ્યા છે. હવે જે આપણે શું છે કે ભાઈ આજે મારાથી સત્સંગમાં નહીં આવાય, કેમ? મારે બહાર જવાનું છે, એટલે એને પ્રાધાન્ય પહેલું આપીએ છીએ આપણે. આજે નહીં હોય મારાથી, આજે મારે અહીંયા જવાનું તો અહીંયા જવાનું તો અહીંયા જવાનું. પણ એ બધું છોડીને જે અહીંયા આવે, તો એ જોશ કાયમ રહે અને એની અંદર ધની આપણને બળ આપે. ધની આપણી પલ પલ પરીક્ષા લે છે કે તને હું જે કંઈક આપી રહ્યો છું એનું તું કેટલા અંશે પાલન કરી રહી છે. ધની જ મૂકે આપણને કે એક માયાનું કામ છે ને એક ધનીનું કામ છે. તો આપણે કયું પકડીશું? પહેલા આપણી પરીક્ષાઓ થાય છે. આ સમજાતું નથી, પણ આપણી બધી આ પરીક્ષાઓ છે. પછી ધનીનો ઈશ્ક કેવી રીતે આવે? કે આટલું બધું આપણને આપ્યા છતાં આપણે માયામાંથી નીકળતા નથી. પરીક્ષા કરે અને એ પરીક્ષાની અંદર આપણે જયારે પાસ થઈએ, આમાંથી બહાર નીકળીએ, તો સતત ધનીના ચરણોની અંદર રહીએ. આપણું છે ને આપણી દ્રઢતા વધારી રહ્યા છે ધની.
પણ એ દ્રઢતાની અંદર આપણે પાર ઉતરતા નથી. तुम ही उतर आए अर्श से, तुम ही दियो मिलाप, तुम ही दई सुध अर्श की, जो जोश में हो आप. સુંદર સાથે હવે વિચારો કે આપણી પાસે શું હતું, હવે આપણી પાસે શું આવ્યું છે, આનો વિચાર કરો. આટલો વિચાર કરો પહેલા કે આપણે કેવા હતા અને કેવા બન્યા. આનો વિચાર કરો થોડો. તો આ બધું આપણને જે કંઈક મળ્યું છે, એની આપણને કિંમત નથી. હવે એક આનું સરસ ઉદાહરણ આપું. એક ખેડૂત હતો. એ જે ખેડૂત છે ને, સતત મજૂરી કર્યા કરે, પણ મજૂરી કરે છતાં પણ એને એના પરિવારને પૂરું ભરણ પોષણ થઈ શકે એટલું અન્ન પણ એને મળતું નહોતું. એકવાર ભગવાનજી અને લક્ષ્મીજી બંને પરિભ્રમણ કરવા નીકળ્યા, પ્રદક્ષિણા કરવા નીકળ્યા અને આ ખેડૂતને જોયો. એમની નજર આની પર પડી. એટલે લક્ષ્મીજીએ કહ્યું કે ભગવાનજી, તમે આને આવું શા માટે કરી રહ્યા છો? એને તમે આપતા કેમ નથી? ભગવાન કહે છે, એના નસીબમાં નથી ને હું શું કરું? તો કે ના, તમે આપતા નથી. લક્ષ્મીજી કે તમે આપતા નથી. કે ભગવાન કે તારે જોવું છે તો જોયું. શું જોયું? કે જે ખેડૂત ખેડતો હતો તો જમીનમાંથી એને એક ચરુ મળ્યો, અને એની અંદર હીરા હતા ભરેલા. હવે ખેડૂત જે છે, માટીથી દરથી એક કટાઈ ગયેલો ચરુ તો અંદર એને તો પથરા જોયા, એટલે એને તો છેડા પર મૂકી દીધા. હવે જ્યારે અનાજ થયું, પાક થયો, ત્યારે પક્ષીઓને એને ઉડાડવા માટે આ જે પથ્થર હતા એ પથ્થરનો વાપરતો હતો, મારતો હતો. ખેડૂત જ્યારે, કારણ કે બધું એને જે બધું દેવું હોય બધું ચૂકવે તો પછી એની પાસે કશું ન રહે. તો સમયના અંતે વેપારી પાસે જાય છે કે ભાઈ તું મને કંઈક આપતો ખરી, તું મને આપને ઉધાર આપ, હું મારે સીઝન પાકશે એટલે હું તને આપી દઈશ. એટલે કે હું એમને ના આપું, તો કે તું મને કશું આપ એની સામે તો હું તને આપું. તો કે મારી પાસે કશું નથી. પણ જે પેલા પથ્થર જે મારતો હતો એમાંથી એક પથ્થર ના ખિસ્સામાં હશે કે મારી પાસે કશું નથી, આ એક પથ્થર પડ્યો છે, કે જો તને વિશ્વાસ હોય તો તું મને આપ. હવે પેલા વેપારીએ આ પથ્થર જોયો, તને કે છે આ હીરો છે. આ તો કે તારી 7 પેઢી કે ખાય તો પણ ન ખૂટે એટલો એની કિંમત છે. 7 પેઢી તારી ખાખા કરે તો પણ ન ખૂટે એટલું અમૂલ્યવાન છે, એમ કે છે. એમ સુંદર સાથ આજે આપણને તારતમ જ્ઞાન મળી રહ્યું છે, સૌથી ઉત્તમ જ્ઞાન છે, એની આપણને સમજ નથી. આપણે પથ્થર જેમ પેલો ખેડૂત મારતો હતો એમ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખીએ છીએ બહાર. જેનું નામ સાંભળવા માટે લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં પણ નામ સાંભળવાનું મળતું નથી. ભગવાનજી શું કહે છે કે લક્ષ્મીજી, હે લક્ષ્મી, તે 7 કલ્પાંત વર્ષ તપસ્યા કરી,
તું 21 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરીશ તો પણ તને આ સાંભળવા નહીં મળે. 21 કલ્પાંત. એક કલ્પાંત એટલે શું ખબર છે? 1000 વાર સતયુગ, 1000 વાર ત્રેતાયુગ, 1000 વાર દ્વાપર યુગ અને 1000 વાર કળયુગ જ્યારે પૂર્ણ થાય ત્યારે એક કલ્પાંત વર્ષ થાય. છતાં પણ એમને સાંભળવા મળતું નથી અને આપણને એ સહેલાઈથી મળી રહ્યું છે. વિચારો સુંદર સાથ, સહેલાઈથી મળી રહ્યું છે. 28મા કળિયુગનું મહત્વ કેમ છે? દેવી દેવતાઓએ પણ માગ્યું હતું કે અમારા તન પર બેસી અને આ લીલા કરે. અને આપણે એ દેવી દેવાનું પૂજન કરી રહ્યા છીએ, એમની પાસે માંગી રહ્યા છીએ. વિચાર કરો તમે, સુંદર સાથ શું કરી રહ્યા છે? એ આ બધી શુદ્ધ છે, આ બધી શુદ્ધ પણ તને આપણને આપી. શું કરતા હતા ને હવે શું કરી રહ્યા છે? આપણી પાસે શું છે? આપણે કોને વળગી રહ્યા છે? કશું જ નથી આવવાનું. આ જેને આપણે વળગી રહ્યા છે કશું જ નથી આવવાનું. આપણી સાથે કશું જ નથી આવવાનું. અને છતાં આપણે વળગી રહ્યા છે. तुम ही उतर आए अर्थ से. સાચી મહારાજ તો આશિક છે. આપણે આવ્યા તો ધની પણ આપણી સાથે આવ્યા છે. આપણી સાથે જબરાઈલ અને અસરાફીલને આપણને મોકલ્યા છે આપણી રક્ષા માટે. तुम ही उतर आए अर्थ से, इत तुम ही कियो मिला, इत तुम ही कियो मिला. मेरा अर्श દિલ મોમિન કરીને 6 દિવસની લીલા, 4 દિવસની લીલા બધાને ખબર છે, 5મા દિવસની લીલા બધાને ખબર છે. 6 દિવસની લીલાની અંદર શું કે તુમ હી કિયો મિલાપ, મેરા અર્શ દિલ મોમિન કરીને તુમ બિરાજમાન છો. ચોથા દિવસની લીલાની અંદર તમે જુઓ, કાંજીપટના મંદિરની અંદર સાક્ષાત્કાર કરી રહ્યા છે, દર્શન આપી રહ્યા છે, બતાવી રહ્યા છે, બધી સમજ છે. પણ 6 દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને તને બિરાજમાન છે. આ મિલાપ કર્યો અને છતો મિલાપ થયો અને આત્મા જો એને વળગે નહીં તો એટલું તો નક્કી કરો કે મારા દિલની અંદર ધની બિરાજમાન છે. હું લાઈક વાર જઈને એમને મળું તો ખરી, એમના દીદાર તો કરું. આવું તો વિચારો એકવાર. तुम ही दई सुध अर्थ की, तुम ही दई सुध अर्थ की. પરમધામની જરે જરે આપણને ખબર છે. પરમધામની જરે જરે ખબર છે આપણને. અહીંયા આવ્યું ને અહીંયા આવ્યું ને અહીંયા આવ્યું ને તમે જુઓ કેવું કેવું બતાવી રહ્યા છે. આ બધી સુધ આપણને કોણે આપી? ધનિયા આપી આપણને. तुम ही सुध दई अर्थ की, जो अर्थ में हो आप. जो अर्थ में हो आप. સાંભળજો સુંદર સાહેબ, કે જે રીતે પરમધામની અંદર તમે છો એ જ રીતે મારા દિલની અંદર પણ તમે બિરાજમાન છો. એ જ રીતે સબ વિધ વતન સહિત નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષર સો તો અબ જાહેર ભયે સબ વિધ વતન સહિત. અને એ બધું જ લઈને આપણા દિલની અંદર બિરાજમાન છે. ક્યારે મારી રૂહને શું જોઈએ? બધું જ આખું પરમધામ લઈને આવેલા છે. અને છતાં આપણે કહીએ છીએ આ નથી સમજાતું, આ નથી સમજાતું, આ નથી સમજાતું, આ નથી આવડતું. ક્યાં નથી આવડતું? દિમાગથી લેશો તો કશું નહીં આવડે. આ એટલું સહેલું જ્ઞાન નથી. દિલથી લેશો તો બધું જ સમજાશે. तुम ही दिखाई निस्बत, तुम ही दिखाई खिलवत, तुम ही दिखाया सुख अखंड, तुम ही दिखाई वाहिदत.
કે ધની આ બધું તમે બતાવ્યું, આ બધી સુધ તમે આપી. હવે આ ચોપાઈ આપણે બોલતા પહેલા આપણને એ અહેસાસ થવો જોઈએ કે આનો આપણને અનુભવ થયો. ધનીએ તો કહી દીધું કે આ બધું તમે, ધની શું કે છે કે ઇન્દ્રાવતી શું કે પેલું ધનીને ઇન્દ્રાવતી શું કે છે કે આ બધું તમે અમને બતાવ્યું, તમે બધું મને આપી દીધું, આ બધી સમજ તમે મને આપી. હવે એ સુધ આપણને છે ખરી? એ જે વસ્તુ ઇન્દ્રાવતીને જે મળ્યું એ આપણને મળ્યું છે ખરું? જે વસ્તુ ઇન્દ્રાવતીને મળી, માફ કરજો, વસ્તુ ના કહેવાય, જે ન્યામત ઇન્દ્રાવતીને મળી એ ન્યામત આપણને મળી છે ખરી? પ્રશ્ન જાતે કરો, દિલમાં કરો. તો આપણને મળી છે, ઇન્દ્રાવતીને જે મળી છે એ આપણને મળી છે, પણ જે રીતે ઇન્દ્રાવતીએ એનો અહેસાસ કર્યો, જે રીતે ઇન્દ્રાવતી જીવી એ રીતે આપણે જીવીએ છીએ ખરા? ઇન્દ્રાવતીજીને નતું મળતું, ઇન્દ્રાવતીજીને જ્યારે નતું મળતું, શું નતું મળતું, શું કારણ હતું એમની પાસે? કે ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે મને કે તું પરમધામની ઇન્દ્રાવતી આત્મ છે. તો કે છે ધની દેવચંદ્રજી પરમધામના છે, હું પણ પરમધામની છું, તો એમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાય? અને એ તડપ એમના દિલની અંદર આવી, એના માટે એમણે શું કર્યું? સુંદર સાથ સમજો, એમણે શું કર્યું? બધી ખબર છે આપણને, બધી ખબર છે આપણને. હવે જ્યારે એમના દિલની અંદર બિરાજમાન થાય, એમને પણ દેખાવા મળ્યું, બધું જ મળ્યું, એમને અવશ્ય મળ્યું જ્યારે એમના દિલની અંદર બિરાજમાન થાય. હવે એમની અંદર પૂર્ણ સ્વરૂપ આવી ગયું અને બધું દેખાવા મળ્યું. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને આ કસી કસરી વર આ બધું જ મળી ગયું. શું કસરી કરી આપણે? આને મેળવવા માટે આપણે શું કસરી કરી? આપણને સહેલાઈથી મળ્યું છે. હવે જે સહેલાઈથી મળ્યું છે, હવે જે રીતે ઇન્દ્રાવતીએ જે રીતે જીવન જીવ્યા એ રીતે આપણે જીવીએ છીએ. ઇન્દ્રાવતી કહ્યું કે મારા પગલે પગલે તમે આવો, મારા પગલે પગલે આવો. તો આ ધનીજીને કેવી રીતે વશમાં લેવા, આ વશીકરણ વિદ્યા તમને શીખવાડો, આ વશીકરણ વિદ્યા શીખવાડો. કિરંતનમાં તો એ પણ કહી દીધું કે મારી સંગત ન કરો સાધુભાઈ, મેં તો બિગડ્યા વિશ્વથી, હું તો વિશ્વથી બગડેલી છું, આ બ્રહ્માંડ સાથે મારી કોઈ લેવા દેવા નથી. હવે જયારે આ કે બ્રહ્માંડ સાથે મારી કોઈ લેવા દેવા નથી, આપણે તો આની સાથે ઘણી બધી લેવા દેવા છે, બ્રહ્માંડ સાથે આપણે તો ઘણી બધી લેવા દેવા છે. એટલે કે આને મેં છોડી દીધું છે, એ તમારાથી છૂટે તો મારા પગલે પગલે તમે આવો. એટલે કે જે રહેણી આપણે બીતક પૂરી નથી થઈ, એની પાછળનું કારણ આ છે. એ રીતે જીવન જીવતા શીખો. કરો, અવશ્ય કરો, માયાનું કરો, પણ મરો નહીં એની. અહીંયા છે, તન છે, કરવું પડશે, છૂટકો નથી, કરવું પડશે, પણ એની પાછળ મરો નહીં, આપણે મરી રહ્યા છીએ. હવે આજે સુધ આપી, તુમ્હી દિખાઈ નિસ્બત, એ નિસ્બત તમે, નિસ્બતને કારણે આપણને આ બધું મળ્યું છે. આની પણ આપણને સુધ છે, એમણે બતાવી નિસ્બત. હવે એ નિસ્બત ધની જો આપણને બતાવી રહ્યા છે, તો એ નિસ્બત આપણે બતાવી રહ્યા છીએ. ધનીએ નિસ્બત બતાવી, સુંદરતા સમજવા પ્રયત્ન કરો. ધનીએ નિસ્બત બતાવી તો પોતાનું પરમધામ છોડીને પરમધામનું એક કણ પણ આવા કરોડો બ્રહ્માંડને ઉડાવી દે એવી
એવા પરમધામને છોડીને ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. એવું પરમધામ છોડી અને ધની આપણા દિલની અંદર આવેલા છે. અખંડ સુખ ના જે સ્વામી જે છે એ બધું છોડી અને આપણા દિલની અંદર બિરાજમાન છે. એ નિસ્બતને કારણે એ નિસ્બત આપણે નિભાવી, આપણે આ બધું છોડી અને ધનીના ચરણોની અંદર ગયા. આ બધું છોડી ભીતરની મુસાફરી કરી કે મારા દિલની અંદર ધની બિરાજમાન છે. એકવાર ઝાંખીને આપણે જોયું ખરું? तुम ही दई निस्बत, तुम ही दिखाई खिलवत. અને એ નિસ્બત આપણે નિભાવી હોય તો હવે तुम ही दिखाई खिलवत જાહેર ને જોઈ દે ભાઈ, આપણને મૂળ મિલાવો કેવો છે જરે જરે ખબર છે. અહીંયા આગળ આ થંભ આવ્યો, અહીંયા આગળ આ થંભ આવ્યો, 64 થંભ આપણને શુદ્ધ છે. ક્યાં શું આવ્યું આની બધી એટલે तुम ही दिखाई खिलवत. હવે એ ખિલવત પરમધામની છે. હવે એ ખિલવત આપણને આપી ધની, આપણને ઈશ્ક પલ પલ આપી રહ્યા છે. તુમકો ઈશ્ક ઉપજાઓને કરું છું અનેક ઉપાય. એ ઈશ્ક આપણને આપી રહ્યા છે ધની. તો આ રીતે તને ઈશ્ક આપવું, આ રીતે આપવું, આ રીતે અનેક રીતે આપણને ધની ઈશ્ક આપી રહ્યા છે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. અને એ મહેરની અંદર ધનીનો ઈશ્ક છુપાયેલો છે. એ ઈશ્કને આપણે સમજતા નથી અને એ મહેરને લઈ એના આનંદની અંદર આપણે ફરી રહ્યા છીએ. મહેરની અંદર ઈશ્ક છુપાયેલો છે. એ ઈશ્કને પહેચાનો. આપણે મહેર છે ને એ મહેરને લઈ આનંદમાં આપણું જીવન પસાર કરી રહ્યા છે. એ ઈશ્કને પહેચાનશો તો એ તડપ આવશે કે ધની મારી પર આટલી મહેર શા માટે કરી રહ્યા છે. આની પર વિચાર કરો, બીજા કોઈ પણ નહીં ને. અને એક ઉદાહરણ આપું, નાનું સરખું ઉદાહરણ આપું કે આપણે ફરિયામાં રહેતા હોઈએ અને કોઈ વ્યક્તિ આપણી પાડોશની અંદર રોજ આવતો હોય જતો હોય તો આપણે કેવો વિચાર કરીએ છીએ, ભાઈ આ માણસ રોજ આવે છે કેમ અહીંયા આગળ? તરત એનો વિચાર કરીએ, કેમ આવે છે રોજ? શું કંઈક નવો ધંધો કરી રહ્યા છે? આ છે શું? એની પર તમે કેટલું બધું વિચારી રહ્યા છો? વિચારો. તો ધની આપણને પરમધામથી અહીંયા આવ્યા, આપણી પર આટલી બધી મહેર કરી રહ્યા છે, તો શા માટે કરી રહ્યા છે આનો તો વિચાર કરો થોડો. એક ખિલવત આપી રહ્યા છે, એ ઈશ્ક આપી રહ્યા છે. તુમ્હી દિખાયા સુખ અખંડ. અને એ ખિલવતની અંદર જે અખંડ સુખ છે એ સુખનો પણ અહેસાસ કરાવ્યો આપણને ધનીએ. વાહિદત શું છે એ પણ બતાવી. તુમ્હી દિખાઈ વાહિદત. ઈશ્ક હોય ત્યાં વાહિદત અવશ્ય હોય. ખેલ ભી તુમ દિખાવ્યા, દઈ ફાર્મસી ભી तुम ही जगावत जुगते, कोई नहीं तुम बिना खसम. કે ધની તમે જે કંઈ કરી રહ્યા છો તમે કરી રહ્યા છો. આ ખેલ પણ તમે બતાવી રહ્યા છો, ફાર્મસી પણ તમે આપી, આપણી દ્રષ્ટિ પણ ધની અહીં આપણને ફેરવી. તુમ હી જગાવત જુગતે, ધની પણ આપણને જગાવી રહ્યા છે. કોઈ નહીં બિના તુમ, કે તમારા સિવાય બીજું કોઈ નથી. કારણ કે જે જાગતું હોય એ જગાવે ને. પરમધામની અંદર કોણ છે? આપણે રાજ્યને સામાજી. આના સિવાય કોઈ છે નહીં. હવે આપણે અને સામાજી તો ફાર્મસીમાં છે, જાગ્યા કોણ છે? ધની એકલા. તો જે જાગતું હોય એ જગાવે. હવે એ જગાવી રહ્યા છે, પણ આપણે જાગીએ છીએ ખરા? એ જગાવી રહ્યા છે, આપણે જાગીએ. એ તો કે છે ધની કે મેં તો તને 2-3 વાર ઉઠાડવા પ્રયત્ન કર્યો, તું ના ઉઠ તો હું શું કરું? જેમ ઘરની અંદર બાળક સુઈ રહ્યો હોય, એની માતા 2 વાર બોલાવે, 3 વાર બોલાવે, ઉઠાવે, પણ એવો જ ના ઉઠે તો શું કરે માતા? કારણ કે માતાને તો ઈશ્ક છે, એની ફરજ છે ભાઈ ઉઠાડું એને, તો ઉઠાડે છે. પણ એ નીંદમાંથી જ નથી જાગતો.
એ પછી જાહેરી નીંદ હોય કે બાતોની નીંદ હોય. જાહેરી નીંદમાંથી પણ નથી જાગતા અને માયા પણ નથી છોડતા. એ નીંદ છે માતુની નીંદ. આમાંથી પણ આપણે નથી હસતા. એમાં કરે શું? નીંદ આવે છે કેવી રીતે? ધનીના વચનો સાંભળી અને આ નીંદ ઉડી જવી જોઈએ. એ નીંદ આપણી ઉડતી નથી. દિલની અંદર તડપ કેમ નથી આવતી? મેન વસ્તુ આ છે કે બધું જ તમે કરી રહ્યા છો ધની, જગાવી પણ તમે રહ્યા છો, પણ એ જગાવી રહ્યા છે અને આપણે જાગીએ નહીં તો આપણી પર ગુનો લાગુ પડે કે ન પડે? અને આની હસી છે. બધું જ ધની કરી રહ્યા છે, આપણા દિલની અંદર બેસીને આપણને ઈશ્ક આપી રહ્યા છે અને એ ઈશ્ક પણ નથી લેતા. એટલે ધની જગાવી રહ્યા છે આપણને, પણ આપણે જાગતા નથી. કેમ? આપણી દ્રષ્ટિ બહાર છે. ધનીના ઈશ્કની આપણને પહેચાન નથી. ધનીના ઈશ્કની આપણને પહેચાન નથી થતી. એની પાછળનું કારણ કે આપણો ઈશ્ક છે નાના નાના પરિવારની અંદર છે. ધનીના વચનોને ઝાંખીને જોતા નથી. વિચાર્યો. આની પર વિચાર કરો. આની ઉપર વિચાર કરો. તો પછી કે ધની તમે આ બધું કરી રહ્યા છો, તમે જ કરી રહ્યા છો, પણ હું જ આને ન લઉં તો પછી હું તમારી પર દોષ કેમ ન આપું? હુકમ પર કેવી રીતે દોષ આપું? એટલે કે જે હકસો ભી ના રહ્યા તો કહા કહું હુકમ કો, પણ હુકમને હું કેવી રીતે દોષ આપી શકું પછી? એટલે કહેવાનો મતલબ કે ધનીના હુકમથી આ ખડું છે એવું કેવી રીતે કહી શકું? સમજાય? સુંદર સાથ, સમજવા પ્રયત્ન કરો કે ધનીના હુકમથી ખડું છે એ કેવી રીતે કહી શકું? એક સિમ્પલ એક્ઝામ્પલ કે માતા જે છે, માતા બાળકને જગાવી રહી છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, 10 વાર માતા બાળકને જગાડે છે અને છતાં પણ બાળક જાગતો નથી. અને ઉઠ્યા પછી કે માતા તે મને જગાવી નહીં. શું કરે માતા? કે ભાઈ હું તો તને જગાવી રહી, તું તને 10 વાર આવ્યો. જો મેં તને ના જગાવ્યું, જો તારું ઓઢવાનું પણ મેં લઈ લીધું છે, વારી લીધું છે, જો તું લાઈટ પણ ચાલુ રાખી છે, જો રેડિયો પણ મોટેથી ચાલુ કરી દીધો, અથવા ટીવી તો ટીવી પણ ચાલુ કરી દીધું કે તને ડિસ્ટર્બ થાય ને તારી ઊંઘમાં ખલેલ થાય એટલા માટે. આ બધું મેં કર્યું છે, જો તું, પણ તું ન જાગું તો હું શું કરું એમ કે છે. અને મને પછી છેવટે એવું કહું કે તે મને ન જગાય, તે મને ન જગાય. એ વસ્તુ અહીંયા બની રહી છે આપણી સાથે. ધની આપણને જગાવી રહ્યા છે, આપણે જાગતા નથી અને છતાં કહીએ કે ધનીના હુકમથી ખડું છે. સુંદર સાથ, વિચાર કરો હવે કે ધનીના હાથમાં બધું છે, ધનીના હાથમાં કશું નથી. જ્યાં સુધી આપણે જાગીશું નહીં ત્યાં સુધી આ બ્રહ્માંડ રહેવાનું ને રહેવાનું, આમાં કોઈ સંશય નથી. એની પાછળનું કારણ આપણો ઈશ્વરબદ્ધ છે. આની પાછળનું મેઇન કારણ આપણો ઈશ્વરબદ્ધ છે. ધની તો કહી રહ્યા છે તુમ કોઈ इसको ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય કરી રહ્યા છે. જો એમના હુકમથી ખડું હોય તો આ અનેક ઉપાય ન કરે. આત્મ જ્યારે બળ કરે ત્યારે આનો અહેસાસ કરે. આત્મ બળ કરતી નથી, આત્મ બળ નથી કરતી. એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ બહાર છે, માયાની અંદર ફરી રહી છે. આજે અહીંયા જવાનું છે, કાલે પેણ જવાનું છે, આજે અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે. કર્યા કરો. 400 વર્ષ થયા છે, 4000 થશે તો પણ નહીં જઈએ. જો આ રીતે આપણી રહેણી હશે તો. જ્યાં સુધી રહેણીમાં નહીં આવો ત્યાં સુધી આ નહીં સમજાય. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ખેલ ભી તુમ દિખાવ્યા, દઈ ફાર્મસી ભી તુમ
तुम ही जगावत जुगते, कोई नहीं तुम बिना खसम, कोई नहीं तुम बिना खसम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी।